નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અમદાવાદ શહેર દ્વારા આયોજિત જુલાઈ 2026 ની પૂરક પરીક્ષા માટેની ગુરુ ચાવીરૂપ વિડિયો જે આપની સમક્ષ અમે રજૂ કરી રહ્યા છીએ. આમાં જે વિદ્યાર્થીઓ ફિઝિક્સ એટલે કે ભૌતિક વિજ્ઞાન ની અંદર જે અત્યારે પાસ થઈ શક્યા નથી અથવા જેવા પણ વિદ્યાર્થીઓ છે જે બેસ્ટ ઓફ 2 એટલે કે જે હજુ વધારે માર્ક્સ મેળવવા માંગે છે, એ બંને માટે આ વિડિયો તમારા માટે અથવા આ એના માટે બહુ જ સારી રીતે કામ કરશે. એટલે આપણે આ વિડિયોની અંદર કે તમને કઈ થિયરી ઇમ્પોર્ટન્ટ છે, આ કયા થિયરીમાંથી કયા પ્રકારનો એમસીક્યુ પૂછાઈ શકે અને કયા ચેપ્ટરમાંથી કયો ઇમ્પોર્ટન્ટ દાખલો કરવાથી આપણને સારા માર્ક્સ વધારે સારા માર્ક્સ મેળવી શકાય, તેના માટેના આ એક પ્રયત્ન રૂપ અમે તમારી સમક્ષ મૂકી રહ્યા છીએ. મારું નામ ચિરાગ લવલે, હું ફિઝિક્સના ટીચર તરીકે અમરજોત હાઈસ્કૂલ મેઘાણીનગરમાં છું. અને હવે આપણે સમય ન બગાડતા સ્ટાર્ટ કરીએ. એટલે દરેક ચેપ્ટર વાઇઝ કઈ કઈ થિયરી ઇમ્પોર્ટન્ટ છે અને એનામાંથી કેવા પ્રકારના એમસીક્યુ પૂછાઈ શકે અને કયા દાખલા ઇમ્પોર્ટન્ટ છે એ આપણે જોવાનો ટ્રાય કરીએ. ચલો આપણે સ્ટાર્ટ કરીએ છીએ પહેલા ચેપ્ટરથી કે જેનું નામ છે વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર જે છે ને તો પાયાનું ચેપ્ટર કહેવાય. એટલે આમાં બોર્ડની પરીક્ષાની અંદર જે કહેવાય કે લગભગ ઓપ્શન સાથે ગણો કે જનરલ વિકલ્પ આવે તેમાંથી 8 માર્ક્સ નું પૂછાઈ શકે. હવે 8 માર્ક્સ માંથી આપણે બે એમસીક્યુ આવતા હોય, એક 2 માર્ક્સ અથવા 3 માર્ક્સ ની થિયરી કે દાખલો આવતો હોય. તો આ ચેપ્ટર માંથી કયા કયા ટોપિક એવા છે કે જે આપણે કરવા જ જોઈએ અને આ ટોપિક માંથી આપણો પ્રશ્ન 110% આવી શકે. બરાબર? તો આપણે પહેલા લઈએ છીએ કે કુલમ્બનો નિયમ. બરાબર? તો કે પહેલો ટોપિક એ છે કે એ તમારે કરવો જ પડે કે કુલમ્બનો નિયમ. તો બધાને ખબર જ હશે કે કુલમ્બનો નિયમ છે શું અને એના બે સ્વરૂપો છે. બે કુલમ્બના નિયમમાંથી બે પ્રશ્ન પૂછાઈ શકે. કાં તો કુલમ્બનો નિયમ જે છે કે સાદા સ્વરૂપ એટલે અદિશ સ્વરૂપે પૂછાય. તો કે અદિશ સ્વરૂપે પૂછાય અથવા તો કે સદિશ સ્વરૂપે પૂછાય. આ બે માર્ક્સની થિયરી જે છે બે કુલમ્બના નિયમમાંથી આ બે માર્ક્સની થિયરી જે છે અદિશ સ્વરૂપ અથવા તો સદિશ સ્વરૂપે એમાંથી બે માર્ક્સની થિયરી રૂપે એક પ્રશ્ન પૂછાઈ શકે. તો આ એક ટોપિક એટલો એવો ઇમ્પોર્ટન્ટ છે કે કાં તો અદિશ સ્વરૂપ પૂછાય કાં તો સદિશ સ્વરૂપ પૂછાય. બરાબર? બધા નિયમ ખબર હશે. હું એક શોર્ટ ટ્રીક તમને સમજાવી દઉં કે કેવી રીતે યાદ રાખવાનું. તો કે બે વિદ્યુતભારો છે તેની વચ્ચે લાગતું કુલમ્બ બળ કેવી રીતે લખી શકાય. તો કે બે વિદ્યુતભારના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો ભાઈ આ કુલમ્બના નિયમનો અદિશ સ્વરૂપ કહેવાય. બરાબર? હવે સમજો કે ભાઈ કે ફિઝિક્સ ની અંદર જે છે ને કે થિયરી ને આપણે સૂત્ર ઉપરથી લખવાની હોય કે આના નિયમ ઉપર તમારે એનો સૂત્ર ઉપર તમે નિયમ લખો એટલે આપણે ગોખવાની જરૂર ના પડે. તો બે વિદ્યુતભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ એ બે વિદ્યુતભારના ગુણાકારના સમપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે આ તમે સૂત્ર યાદ રાખો અને આના પ્રમાણે દરેક વસ્તુ લખવાની. તો કે શું છે? અચળાંક છે. q1 q2 વિદ્યુતભાર છે, r એ અંતર છે. વિદ્યાર્થી મિત્રો, કુલમ્બનો નિયમ તો કે F બરાબર k q1 q2 r2 નિયમ લખી નાખો અને એની અંદર તમે લખી નાખો F શું છે? વિદ્યુતબળ છે. q1 q2 વિદ્યુતબળ છે. r એટલે કે બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર છે. બસ આટલું લખો એટલે તમારે બે માર્ક્સની થિયરી પતી. તો પહેલો ટોપિક છે કે કુલમ્બનો નિયમ. એમાં બે સ્વરૂપ, અદિશ સ્વરૂપ અને સદિશ સ્વરૂપ. આ બેમાંથી કોઈ પણ એક પ્રશ્ન તમારે ઇમ્પોર્ટન્ટ છે, પરીક્ષા લક્ષી છે, આમાંથી પૂછાઈ શકે. બીજું કે આમાંથી જે છે ને કે એમસીક્યુ બી પૂછાય. આ સૂત્ર આધારિત તમારે એમસીક્યુ બી પૂછાય. તમે કદાચ જોયો બી હશે આ એમસીક્યુ કે ભાઈ કે પહેલા બે F બળ લાગે છે અને પછી એવું કે છે કે બે વિદ્યુતભારોના મૂલ્ય બમણા કરવામાં આવે. તો ભાઈ કે q1 ડેશ એ પહેલા કરતા q બંનેનો વિદ્યુતભારનું મૂલ્ય બમણું કર્યું, પછી બીજાનું બી મૂલ્ય આપણે એનું બમણું કરીએ છીએ. બરાબર? અને અંતર અડધું કરવામાં આવે.
ચલો હવે એવું કે નવું અંતર અડધું કરવામાં આવે તો કેવી રીતે આપણે કે નવું બળ કેવું હોય તો કે F' કેટલું થશે પહેલા સરખામણીમાં એટલે આના આધારિત આમાં MCQ પૂછાય કે જો વિદ્યુતભારના મૂલ્ય બમણા કરી દેવામાં આવે અંતર અડધું કરી દેવામાં આવે તો હવે નવું બળ કેટલું થાય તો એના લગતો બી MCQ પૂછાય તો બહુ સિમ્પલ વસ્તુ છે આ સૂત્ર યાદ રાખો બસ હવે આમાં નવું બળ તમે મૂકી દો F' બરાબર તો બે કે તો અચળ છે એમાં તો કોઈ ચેન્જ થવાનું નથી Q1 છે એની જગ્યાએ આપણે વિદ્યુતભારનું મૂલ્ય બમણું કરી દીધું 2Q1 કરી નાખ્યું પછી અહીંયા બી આપણે 2Q2 કરી નાખ્યું અંતર શું કહે છે કે અડધું કરી નાખો તો ભાઈ કે r/2 મૂકી દો બરાબર તો આના આધારિત MCQ કેવો ચલો હવે આ 2 નો 4 4 નું 8 16 થઈ જશે 16 કે Q1 Q2 અને upon r2 અને માટે એનું બળ પહેલા કરતા કેટલા ગણું થઈ ગયું કે 16 ગણું થઈ ગયું બરાબર કે તો ભાઈ કે આ સૂત્ર આધારિત આ MCQ પૂછાઈ શકે એટલે તમે સમજો કે આ થિયરી મેં તૈયાર કરી દીધી કુલમ્બનો નિયમ સદિશ અને અદિશ સ્વરૂપ તો ભાઈ 2 માર્ક્સ નો પ્રશ્ન પૂછાવાનો જ છે એની જગ્યાએ આપણે એનો MCQ બી આનો કદાચ MCQ બી આવી રીતે શકે તો ભાઈ કે બે વિદ્યુતભારનું મૂલ્ય બમણું કરો હવે ગમે તે આવે ભાઈ કે આની અંદર એવું બી કે આની અંદર 4 ગણું કરો અંતર અડધું કરી નાખો અંતર બમણું કરો ગમે તે સૂત્ર આ છે સૂત્ર યાદ હોય એટલે ખાલી આપણે કિંમત મૂકવાની તો તમે સમજો કે આના આધારિત આ સૂત્ર MCQ કહી શકે અને થિયરી તો આ એક ટોપિક બહુ જ અગત્યનો છે પહેલા ચેપ્ટરનો કુલમ્બનો નિયમ સદિશ સ્વરૂપે નદિશ સ્વરૂપે તૈયાર કરી દે બીજું આમાં એક શોર્ટ ટ્રિક આપણે એક MCQ યાદ રાખીશું કે ભાઈ કે જો Q1 Q2 ગ્રેટર ધેન 0 હોય બરાબર Q1 Q2 જો ગ્રેટર ધેન 0 હોય તો એ કયા પ્રકારનું બળ લાગે તો આ રીતે તમે સમજો કે કાં તો બંને ધન હોય કાં તો બંને ઋણ હોય તો આ બળ કયું લાગશે અપાર અને જો Q1 Q2 is less than 0 હોય તો કાં તો એક પ્લસ અને માઈનસ હોય તો કયું બળ લાગશે આકર્ષણ તો આવો બી MCQ પૂછાઈ શકે આની અંદર તો આના આધારિત આપણે MCQ પૂછાઈ શકે તો આ એક ટોપિક બહુ અગત્યનો છે પહેલા ચેપ્ટરની અંદર કુલમ્બનો નિયમ તો આના ઉપરથી MCQ કાં તો આવી દાખલો પૂછાઈ શકે અથવા થિયરી પૂછાઈ શકે તો આ એક ખાસ છે બીજું આપણે વાત કરીએ તો બીજા ટોપિકની આપણે વાત કરી પહેલા ચેપ્ટરના જે બહુ અગત્યનો લાગે છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ છે વિદ્યુત ક્ષેત્ર રેખાની લાક્ષણિકતાઓ વિદ્યુત ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા વિદ્યુત ક્ષેત્ર રેખાની લાક્ષણિકતાઓ ટોપિક બહુ જ ઇમ્પોર્ટન્ટ છે 2 માર્ક્સની થિયરી પૂછાય એમાંથી કોઈ પણ 4 લાક્ષણિકતાઓ લખવાની હોય કોઈ પણ 4 બહુ જ સિમ્પલ વસ્તુ છે આ લગભગ વારંવાર રિપીટ થતો પ્રશ્ન છે ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા લો વિદ્યુત ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા લો તમે ઘણા બધા પેપરની અંદર જોયો બી હશે બરાબર તો આ એક ટોપિક તમારે તૈયાર ખાસ કરી લેવાનો 4 લાક્ષણિકતાઓ ફટાફટ રિવાઇઝ કરાવી દઉં છું કે ભાઈ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ ધન વિદ્યુત ભારમાંથી ઉદ્ભવે ઋણ વિદ્યુત ભાર તરફ જાય પ્લસ થી માઈનસ તરફ જાય માઈનસ થી પ્લસ તરફ ના આવે તો પહેલો મુદ્દો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ ધન વિદ્યુત ભારમાંથી ઉદ્ભવે ઋણ વિદ્યુત ભાર તરફ જ જાય બીજો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કદી બંધગાળો ના રચે કદી એ બંધગાળો રચતી નથી તો આવું બે તો યાદ રહી ગયા ત્રીજો મુદ્દો તો કે વિદ્યુત ભાર રહિત વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ તૂટ્યા વગરનો વક્ર છે કદી તૂટે જ નહીં વિદ્યુત ભાર હાજર નહીં તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તૂટવાનો સવાલ નથી તો આ ત્રીજો મુદ્દો યાદ રહી ગયો ચોથો મુદ્દો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ના કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક એ વિદ્યુત ક્ષેત્ર દિશામાં હોય છે આ 4 મુદ્દા થઈ ગયા આ 4 મુદ્દા તમે યાદ રાખો એટલે સીધો 2 માર્ક્સનો પ્રશ્ન આપણને આવી પાછો મુદ્દો યાદ રાખો હવે સમાન વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓ સમાંતર અને સમાનાંતરે હોય છે તો 5 મુદ્દા યાદ રાખો 5 માંથી ગમે તે 4 લખી શકો બંધગાળો રચતી નથી વિદ્યુત ભાર રહિત વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તૂટ્યા વગરનો વક્ર છે એને કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક એ વિદ્યુત ક્ષેત્ર દિશામાં હોય છે અને સમાન વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓ સમાન અને સમાનાંતરે હોય છે બસ આ 4 મુદ્દા આપણે તૈયાર કરવાના છે હવે આ વારંવાર પૂછાતો પ્રશ્ન છે ભાઈ આ ટોપિક તમે તૈયાર કરો એટલે લગભગ એવું હોય કે ભાઈ 2 માર્ક્સનો પ્રશ્ન આવવાનો જ છે
બરાબર? તો આ એક ટોપિક બહુ જ અગત્યનો છે, ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ સમજાવો. તો આ એક વિદ્યાર્થી મિત્રો આ ટોપિક પરફેક્ટલી તમારે તૈયાર કરી જ દેવાનો છે. બરાબર? એ ચાહે તમે આમાં સારા માર્ક્સ મેળવવા માંગો છો કે માત્ર આપણે સ્કોર કરવા માંગો છો, તો આ ટોપિક તો આવવાનો જ છે. તો આ એક તૈયાર. ત્રીજો ટોપિકની હું વાત કરી દઉં. પહેલા ચેપ્ટરમાંથી છે ભાઈ કે વિદ્યુત ડાયપોલ. હવે જોજો, હવે આ લોકો શું કરે છે, આમાંથી પાછો એક 2 માર્ક્સનો પ્રશ્ન છે. આ ચેપ્ટર 1 માંથી મેં તમને કીધું કે 2 માર્ક્સનો પ્રશ્ન આવવાનો છે. હવે બે નાના પ્રશ્નો ભેગા કરીને પાછો એક નવો મોટો 2 માર્કનો પ્રશ્ન બનાવી દો. તો આમાં શું છે, બીજું સમજો કે વિદ્યુત ડાયપોલની એક તો વ્યાખ્યા. ભાઈ વિદ્યુત ડાયપોલની વ્યાખ્યા આપણે યાદ રાખવાની. તો વ્યાખ્યા તમને કદાચ હું બોલી દઉં છું એક જ લાઈનની અંદર. ભાઈ કે એકબીજાથી પરિમિત અંતરે રહેલા સમાન મૂલ્યના અને વિજાતીય વિદ્યુતભારનો જે તંત્ર બને છે તેને ડાયપોલ કહેવાય. દ્વિધ્રુવી વિદ્યુત ડાયપોલ. તો પહેલા એક વ્યાખ્યા યાદ રાખી લો. વિદ્યુત ડાયપોલની વ્યાખ્યા કદાચ 2 માર્ક્સ એવું નહીં કે મોટો લાંબો પ્રશ્ન પૂછે. 3 પ્રશ્ન અહીંયા ભેગા કરે. વિદ્યુત ડાયપોલ એટલે શું? તો ડાયપોલની વ્યાખ્યા લખી નાખી. પરિમિત અંતર રહેલા સમાન મૂલ્યના વિજાતીય વિદ્યુતભારનું તંત્ર એને ડાયપોલ કહેવાય. તો પ્લસ q માઈનસ q ડાયપોલ બની. હવે એની અંદર પૂછે, કદાચ એવું પૂછે કે વિદ્યુત ડાયપોલ મોમેન્ટની વ્યાખ્યા પૂછે. વિદ્યુત ડાયપોલ મોમેન્ટની વ્યાખ્યા પૂછે. એની વ્યાખ્યા પૂછે, વિદ્યુત ડાયપોલ મોમેન્ટની વ્યાખ્યા. હવે અમે તમને કીધું કે સૂત્ર યાદ રાખો, વ્યાખ્યા લખવાના જ છે. ભાઈ ડાયપોલ મોમેન્ટ એને p કહેવાય. p બરાબર લખાય q * 2a. તો તમે સમજો ભાઈ કે વિદ્યુત ડાયપોલ મોમેન્ટની વ્યાખ્યા તો શું છે? તો ભાઈ કે કોઈ એક વિદ્યુતભારનું મૂલ્ય, ભાઈ વિદ્યુતભારનું મૂલ્ય અને 2 એટલે કે બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર. બરાબર? બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર. તો આને ડાયપોલ મોમેન્ટ કહેવાય. તો ડાયપોલ મોમેન્ટની વ્યાખ્યા પૂછો. એવી બે રાશન પૂછે. તો વ્યાખ્યા વિદ્યુત ડાયપોલની વ્યાખ્યા, ડાયપોલ મોમેન્ટની વ્યાખ્યા. આનો એકમ યાદ રાખી લો ભાઈ. હવે એકમ બે જગ્યાએ યાદ રાખો, બે જગ્યાએ પૂછે પાછું. ઘણી વખત એમસીક્યુ પૂછાઈ ગયા લોકો. ભાઈ કે ડાયપોલ મોમેન્ટની એકમ શું? તો ભાઈ કે આનો એકમ કુલમ * મીટર. આનો એકમ કુલમ, આનો મીટર. તો કુલમ મીટર. થઈ ગયું. એમસીક્યુ પૂછાઈ શકે આની અંદર. આ એમસીક્યુ બી થઈ ગયું. ઘણી વખત થિયરી બી પૂછી શકે. બીજું ડાયપોલ મોમેન્ટની વ્યાખ્યા પૂછે, એકમ પૂછે, સદિશ રાશિ એટલે દિશા પૂછી નાખે. તો ભાઈ યાદ રાખો, દિશા -q થી +q, ઋણ થી ધન. વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા છે -q થી +q. તો આખો 2 માર્ક્સનો પ્રશ્ન બની ગયો ભાઈ. નાની વ્યાખ્યાઓ જ છે. આખો પ્રશ્ન 2 માર્ક્સનો બની ગયો ભાઈ. ડાયપોલની વ્યાખ્યા, વિદ્યુત ડાયપોલ મોમેન્ટની વ્યાખ્યા, એનો એકમ, દિશા, પતી ગયા 2 માર્ક્સનો પ્રશ્ન. હવે બીજું કે એનો એમસીક્યુ કયો? તો ભાઈ કે પારિમાણિક સૂત્ર મૂકી દે આને. ભાઈ પારિમાણિક સૂત્ર મૂકી દે. કુલમ * મીટર એટલે m0 L1 T1 A1. આ એનું પારિમાણિક સૂત્ર થઈ ગયું, ડાયપોલ મોમેન્ટનું સૂત્ર થઈ ગયું. તો આ ટોપિક તમે તૈયાર કરો એટલે ડાયપોલ મોમેન્ટ એટલે વિદ્યુત ડાયપોલ એટલે શું અને ડાયપોલ મોમેન્ટની વ્યાખ્યા એ પારિમાણિક સૂત્ર થઈ ગયું. વાત પતી. બસ આ એક થિયરી 2 માર્ક્સમાં પૂછાઈ શકે. આની અંદરથી કદાચ જો 3 માર્ક્સનો પ્રશ્ન પૂછવાનો થાય તો ભાઈ વિદ્યુત ડાયપોલની અંદર પાછા 2 પ્રશ્નો અગત્યના છે જે 3 માર્ક્સમાં પૂછાઈ શકે. એક તો એના વિદ્યુત ડાયપોલની અક્ષ પર, વિદ્યુત ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર. ભાઈ આ થિયરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એના માટે ભાઈ કે આ કદાચ 4 માર્ક્સની અંદર भी પૂછાઈ શકે અથવા 3 માર્ક્સની અંદર પૂછાઈ શકે. વિદ્યુત ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. વિદ્યુત ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. તો આપણે આખી થિયરી યાદ રાખવાના છે અને મેથેમેટિકલ સ્ટેપ જ યાદ રાખવાના છે. એ તમે સ્ટેપ યાદ રાખીને તમારે છેલ્લું સૂત્ર કરાવવાનું છે. આમાં કઈ આપણે કોઈ થિયરીનું વર્ણન કે એવું નથી કરવાનું. થિયરી વર્ણનમાં શું કે ડાયપોલ છે એના અક્ષ ઉપર p બિંદુ પર ક્ષેત્ર શોધવાનું છે. બસ હવે વિદ્યુત ક્ષેત્રના સૂત્ર લો, ટોટલ સૂત્ર સરવાળો કરો અને આપણે છેલ્લું સૂત્ર આવું મળે છે કે ડાયપોલની અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર. તો આપણે સૂત્ર આવું મળે છે
2kpz upon z square minus a square અને એનો સ્ક્વેર p કે આ સૂત્ર આપણે ડિરાઈવ કરવાનું છે. આ 3 માર્ક્સ અથવા 4 માર્ક્સ, આ 3 માર્ક્સ અથવા 4 માર્ક્સ ની થિયરી છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિદ્યુત ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર 2kpz upon z square minus a square p કે. આના પછી આવું બી તમે લખેલું હશે, આવું લખેલું હશે કે z is far greater than a. જો z જે છે અંતર a કરતા ઘણું જ વધારે હોય તો છેલ્લું સૂત્ર આવું બી ડિરાઈવ કરેલું હશે. તો ભાઈ કે 2kp upon z ઘન p. તો આ એક થિયરી બહુ અગત્યની છે વિદ્યુત ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર. તો ભાઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી પરીક્ષા લક્ષી માટે વિદ્યુત ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર શોધો. આના પછીનું તરત જ ઉદાહરણ છે આપણા ટેક્સ્ટબુક નું, બરાબર. આ સૂત્ર ઉપર આધારિત ઉદાહરણ છે, એ બી તમારે કરવાનું છે, બરાબર. આના થિયરી પત્યા પછી ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર છે, એના પછીની થિયરી પત્યા પછીનું ઉદાહરણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એ તમારે ખાસ કરવાનું છે. એટલે આની અંદરથી કાં તો 3 કે 4 માર્ક્સ નો પ્રશ્ન પૂછાઈ શકે, કાં તો 4 માર્ક્સ નો પૂછાય, કાં તો 3 માર્ક્સ નો પૂછાય. લાસ્ટ ટાઈમ આ પ્રશ્ન 4 માર્ક્સ ની અંદર પૂછાયેલો છે, થિયરી પૂછાયેલી છે, બે ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર શોધો. કાં તો એના આપણે કદાચ ઉદાહરણથી પૂછી ના, ઉદાહરણ ખાલી સૂત્ર ઉપરથી આપણે કિંમત મૂકવાની છે આ સૂત્ર, બસ p એટલે ડાયપોલ એટલે q * 2, આટલું તમારે કરવાનું છે. તો આ એક થિયરી ખાસ વિદ્યાર્થી મિત્રો બહુ જ અગત્યની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી, આ ખાસ તમારે ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર શોધવાનું સૂત્ર મેળવો. એટલે પહેલા ચેપ્ટરની અંદરથી આ થિયરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. એક આની અંદર એક બીજી એક થિયરીની હું કહી દઉં બહુ અગત્યની. બે વિદ્યુત ડાયપોલના ટોપિકમાંથી લગભગ એકાદ પ્રશ્ન તો પૂછાય છે મિત્રો. તો વિદ્યુત ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા, સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા ટોર્કનું સૂત્ર તારવો. ભાઈ અમે મિત્રો આ થિયરી મેં કેમ લખી, કદાચ એવું લાગે કે ભાઈ આ કદાચ થિયરી ઘણી વખત બોર્ડમાં ન પણ પૂછાયેલી, એકાદ વખત પૂછાયેલી, પણ હું એને લખવાનું કારણ એવું છે તમને એક સૂત્ર હું કહી દઉં. એમસીક્યુ તો લગભગ પૂછાય, કદાચ ઇવન થિયરી ના પૂછે તો એમસીક્યુ આ સૂત્ર ઉપરનો પૂછાય જ. ભાઈ ટોર્કનું સૂત્ર તો યાદ કરો મિત્રો, સમાન વિદ્યુત ક્ષેત્રમાં ટોર્ક ટાઉ બરાબરનું સૂત્ર તારવેલું છે મિત્રો, P × E. યાદ કરો મિત્રો, બરાબર. P × E એનું મૂલ્ય થશે PE sin θ. તો હવે તમે આ સૂત્ર મિત્રો યાદ રાખી લો. હવે આમાં તમારે કદાચ એમસીક્યુ પૂછાય જ છે. જો કદાચ તમને એવું કીધું કે P એટલે શું, તો ભાઈ કે ડાયપોલ મોમેન્ટ, બરાબર. ડાયપોલ મોમેન્ટ. E એટલે શું, તો કે ભાઈ કે વિદ્યુત ક્ષેત્ર, બરાબર. અને થીટા તો ભાઈ કે P અને E વચ્ચેનો ખૂણો કે કોણ, આ તમને આપેલું હોય, P આપેલું હોય, E આપેલું, થીટા આપેલું હોય. ટોર્ક શોધવાનું કે તો સીધું સૂત્ર ઉપરથી મળી જ જાય ને મિત્રો, તો ટાઉ બરાબર P sin θ. કાં તો શું કે તમને ભાઈ E શોધો તો ટોર્ક આપેલું હોય, P આપેલું, થીટા આપેલું, તો ટોર્ક ઉપરથી તમને આ મળી જાય, ટાઉ બરાબર P sin θ. તો આ એના માટે અગર મિત્રો થિયરી પૂછાય તો ડિરાઈવ કરવું પડે, પણ કદાચ એના ઉપરથી એમસીક્યુ તો પૂછવાનો જ છે. તો તમે વિચાર કરો, આની અંદરથી આપણે જે કહેવાય ને કે આ થિયરી આવડી જાય તો ભાઈ એમસીક્યુ બી આપણે લખી શકાય, એમસીક્યુ બી આપણને આવડે. એટલે મેં એવી થિયરી હું કવર કરું છું કે તમારા જે કહેવાય ને કે આની અંદર બે વસ્તુ થઈ જાય, થિયરી બી તૈયાર થઈ જાય અને એમસીક્યુ ની અંદર બી આપણે સારું પરફોર્મન્સ કરી શકીએ, બરાબર. એટલે ડાયરેક્ટ સૂત્ર ઉપરના એમસીક્યુ આપણા પરીક્ષા લક્ષી એમસીક્યુ આવા હોય છે. પરીક્ષામાં સામાન્ય થિયરી સૂત્ર આવે એટલે તમે એમસીક્યુ ગણતરી કરી શકો છો. ડાયપોલ મોમેન્ટ શોધવાનું પૂછાય, કાં તો Q શોધવાનું પૂછાય. એટલે આમાંથી 3 વસ્તુ સમજો કે આ PE sin 3 વસ્તુ આપેલી, ચોથી વસ્તુ શોધતા આપણને આવડે, તો બહુ સિમ્પલ વસ્તુ છે. તો મિત્રો આની અંદર જે મેં પહેલા કીધું એમ કે કુલમ્બનો નિયમ, ડાયપોલ, એની બે થિયરી, ડાયપોલ મોમેન્ટ, નાની થિયરી ભેગા કરો, અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર, ક્ષેત્રરેખા લાક્ષણિકતા, સમાન વિદ્યુત ક્ષેત્રમાં ટોર્ક. તો આટલી એક થિયરી આટલા ચેપ્ટરમાંથી અગત્યની છે.
એટલે મિત્રો આ પહેલા ભાગની અંદર મેં પહેલા ચેપ્ટરમાંથી બહુ જ અગત્યની થિયરી એના આધારિત એમસીક્યુ કેવી રીતે પૂછાઈ શકે તમે આટલું કરશો તો પહેલા ચેપ્ટરની અંદર લગભગ કવર થશે. આ બીજા ભાગની અંદર હું તમને એવા એક્ઝામ્પલ કહીશ, ઉદાહરણ કહીશ કે આ ઉદાહરણ તમે કરો તો તમારા એક ઉદાહરણ 3 માર્ક્સનું આવે. તો આપણે ભાગ 2 આના પછી જોઈશું.